પેટની કોઈ પણ તકલીફોવાળા ફ્રેન્ડ્સમાં મોસ્ટ અંડરરેટેડ ટ્રીટમેન્ટ કે જે તેઓ જાતે જ કરી શકે છે અને પોતાની તકલીફોને દૂર કરી શકે છે એ છે એમના ખોરાકમાં ડાયટરી ફાઇબરનું પ્રમાણ વધારવું. ડાયટરી ફાઇબર એવા રેસાઓ છે કે જે ઉગતી વનસ્પતિમાંથી મળે છે અને પાચન દરમિયાન પેટમાં રહેલા ઉત્સેચકો વડે એ તૂટતા નથી. એ મેઇનલી બે ટાઈપના હોય છે, જેમાં ફર્સ્ટ પાણીમાં ગળી જાય તેવા આ પ્રકારના ફાઇબર એ પચતા ખોરાકમાંથી પાણીને શોષી લે છે અને તમારા મળને જાડું બનાવે છે. એ બ્લડ કોલેસ્ટ્રોલને પણ ઓછું કરવામાં હેલ્પ કરે છે. સેકન્ડ ટાઈપના ફાઇબર હોય છે પાણીમાં ન ગળે તેવા. આ ફાઇબર છેક સુધી એમને એમ રહે છે અને આંતરડાની નોર્મલ મૂવમેન્ટને જાળવી રાખે છે, જેમ કે શરીરમાં ગયેલા ખોરાકનું ઉત્સેચકો સાથે ભળવું, તેનું આંતરડામાં આગળ વધવું વગેરે. આ પ્રકારના ફાઇબર એ કયા ફૂડમાંથી મળશે તેનું લિસ્ટ અહીંયા નીચે કેપ્શનમાં આપેલું છે. તેના માટે આ રીલને હમણાં જ સેવ કરો અને આ જ પ્રકારના વધુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક માટે અર્ગો હેકને ફોલો કરતા રહો. નેક્સ્ટ તમે કયા ટોપિક પર રીલ જોવા માંગો છો તે નીચે કમેન્ટમાં અમને જણાવો, કારણ કે તમારું વેટ લોસ તો હું જ કરાવીશ.